ખબર છે, ક્યારેક ખૂબ જ ગહેન જાણકારી એકદમ સાધારણ જગ્યાએથી મળી આવે છે. આજે આપણે આવું જ કંઈક જોવાના છીએ. ટિંબા ગામ પ્રાથમિક શાળાના એક સામાન્ય દેખાતા પોસ્ટરથી ભારતના 12 પવિત્ર જ્યોતિર્લિંગની એક અદ્ભુત સફર કરીશું. તો આ રહ્યું એ પોસ્ટર. જો આ કોઈ ડિઝાઇનરનો બનાવેલો નકશો નથી, પણ ટિંબા ગામ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક સતીશ પ્રજાપત દ્વારા તૈયાર કરવામાં આવેલું એક સરસ મજાનું શૈક્ષણિક સાધન છે. એમનો હેતુ બહુ સ્પષ્ટ હતો: વિદ્યાર્થીઓને આપણા દેશના આધ્યાત્મિક વારસા વિશે શીખવવાનું. એટલે જ આ માત્ર એક નકશો નથી, એનાથી ઘણું વધારે છે. આ તો જાણે શ્રદ્ધાનો એક આખો ક્લાસરૂમ છે, એક એવી વિઝ્યુઅલ ગાઈડ જે હિન્દુ ધર્મમાં જ્યોતિર્લિંગનો જે કોન્સેપ્ટ છે એને એકદમ સરળતા રીતે સમજાવી દે છે. તો મનમાં પહેલો સવાલ એ જ આવે કે આ જ્યોતિર્લિંગ આખિર છે શું? ચાલો, આનો જવાબ પણ આપણને આ પોસ્ટરમાંથી જ મળશે. જુઓ, પોસ્ટરનું હેડિંગ જ બધું કહી દે છે. ભારતના 12 પવિત્ર જ્યોતિર્લિંગ. મતલબ કે આ એ 12 સૌથી પવિત્ર સ્થાનો છે જે ભગવાન શિવને સમર્પિત છે. અને આ બધા મળીને જાણે એક આધ્યાત્મિક સર્કિટ બનાવે છે, એક એવી તીર્થયાત્રા જે આખા ભારતને જોડે છે. ચાલો તો પછી હવે આ 12 મંદિરોની સફર પર નીકળીએ. જોઈએ કે આ પવિત્ર સ્થાનો ક્યાં ક્યાં આવેલા છે. જુઓ, આંકડો બહુ સ્પષ્ટ છે: 12. કુલ 12 જ્યોતિર્લિંગ. હિન્દુ ધર્મમાં આ સંખ્યાનું એક આગવું જ મહત્વ છે. અને હા, દરેક સ્થાનની પોતાની એક અનોખી કહાણી છે. અને આ રહી એ 12 જગ્યાઓ: કેદારનાથ, કાશી વિશ્વનાથ, વૈદ્યનાથ, નાગેશ્વર, સોમનાથ, મહાકાલેશ્વર, ઓમકારેશ્વર, ભીમાશંકર, ઘૃષ્ણેશ્વર, ત્રંબકેશ્વર, મલ્લિકાર્જુન અને રામેશ્વરમ. આ બધા જ્યોતિર્લિંગ આખા ભારતમાં ફેલાયેલા છે, અને દરેક નામની પાછળ એક આખો ઇતિહાસ છે. પણ આ ખાલી 12 અલગ અલગ મંદિરોની યાદી નથી. આનાથી કંઈક મોટું ચિત્ર બને છે. ચાલો સમજીએ કે કેવી રીતે આ 12 સ્થળો મળીને આખા ઉપખંડને જોડે છે. આ પોસ્ટરમાં એક બહુ સરસ વાત લખી છે: ઉત્તરમાં કેદારનાથથી લઈને દક્ષિણમાં રામેશ્વરમ સુધી આ પવિત્ર જ્યોતિર્લિંગો સમગ્ર ભારતમાં ફેલાયેલા છે. આ ખાલી એક લાઈન નથી હો, આ તો ભારતની સાંસ્કૃતિક એકતાનું જીવંત પ્રતીક છે. અને આ વાત અહીં કેટલી સરસ રીતે બતાવી છે. જુઓ, એક બાજુ ઉત્તરમાં હિમાલયમાં આવેલું કેદારનાથ, અને બીજી બાજુ છેક દક્ષિણમાં સમુદ્ર કિનારે આવેલું રામેશ્વરમ. આ પોસ્ટર આ બંનેને જોડીને ખરેખર દેશની એકતાને ઉજાગર કરે છે. પણ આ બધા પાછળનો વિચાર શું હતો? આ પોસ્ટરની આટલી સરળ પણ સશક્ત રજૂઆત પાછળનો મૂળ હેતુ શું હતો? ચાલો ફરી એકવાર એના મૂળ પર જઈએ. આનો જવાબ પણ પોસ્ટરમાં જ છુપાયેલો છે. એકદમ સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે. આ પોસ્ટર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના સામાન્ય જ્ઞાનમાં વધારો કરવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. કેટલું સરળ અને ઉમદા હેતુ, નહીં? અને આ જ તો આખી વાતનો સાર છે. બનાવનાર કોણ? ટિંબા ગામ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક સતીશ પ્રજાપત. આ બતાવે છે કે એક સમર્પિત શિક્ષક શું કરી શકે છે. એક સાધારણ પોસ્ટરથી પણ તેઓ વિદ્યાર્થીઓને દેશના આટલા મોટા વારસા સાથે જોડી શકે છે. વાત એ જ છે કે જ્ઞાન આપવા માટે મોંઘા સાધનો નહીં, પણ સાચી નિષ્ઠા અને પ્રયત્નની જરૂર પડે છે. આ આખી વાત જોયા પછી એક વિચાર ચોક્કસ આવે કે આપણા ઇતિહાસ અને સંસ્કૃતિની આવી તો કેટલીય જટિલ વાતો હશે જેને આવા જ કોઈ સરળ નકશા કે ચિત્રથી સમજાવી શકાય. ખરું ને?